તો ભાઈ વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે, બરાબર છે. સૌથી પહેલાં તો તમને જય બોલે, હર હર મહાદેવ, રાધે રાધે. તો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. અને વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે, બરાબર છે. આજે આપણે જવાના છે ઉત્કંઠેશ્વર મહાદેવ, જે ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વાઘજીપુરા ગામના નજીક આવેલ વાત્રક નદીના કિનારે આવેલું શિવધામ છે, બરાબર છે. તેને આપણે ઊંટડિયા મહાદેવ તરીકે પણ જાણવામાં આવે છે, બરાબર છે. તો આપણે ત્યાં વિઝિટ કરવા છે, ત્યાં દર્શન કરવા જઈએ છીએ, બરાબર છે. તો આપણે ઘરેથી નીકળી ગયા છે અને આવી ગયા છે કપડવંજ, બરાબર છે. કપડવંજનું આ પાછળ તમે જોવો છો નેર છે, બરાબર છે. અને આ બાજુ કંઈક ચરા જેવો માહોલ છે. આ રહી નેર, આ હોમે છે રેલવે, આ હોમે છે રેલવેનો બ્રિજ બનાવેલો છે. જો આ હોમે રેલવેનો બ્રિજ છે અને આ નેરમાં પાણી જોવે છે, એટલું બધું ખતરનાક પાણી છે. અને હોમે આ તમને મેં એક વિડીયો ના જોયો હોય તો મેં બતાવેલું, આ હોમે દેખાય છે ને એની વચ્ચે રહીને નદી જાય છે, બરાબર છે. અને આ એરિયાને પાણી નીકળે છે, તો તમને મેં પહેલાં બતાવેલું, બરાબર છે. તમે ના જોયું હોય તો મેં તમને બતાવેલું. તો આપણે જઈએ છીએ દર્શન કરવા ખાતર ઉત્કંઠેશ્વર મહાદેવના. એટલે આ મારી બકબક ચાલુ થઈ ગઈ છે અત્યારથી, તો થોડોક જલ્દી લેજો આપણી બકબક કરવા, બરાબર છે. તો બને રહેજો વિડીયો, હું તમને દર્શન કરાવીશ, બરાબર છે. હવે નીકળીએ આપણે સીધા ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને આ છે આપણું બાઇક, જે લઈને જવાનું છે આપણે ઊંટડિયા મહાદેવ, બરાબર છે. આ જોવા ગાયો. અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, જો કોઈ ના જોયું હોય તો ફોલો કરી લેજો, બરાબર છે. દિલીપ વાઘેલા 98. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે ઉત્કંઠેશ્વર મહાદેવ, બરાબર છે. દર્શન કરવા માટે આવી ગયા છે. હવે નીકળીએ આપણે દર્શન કરવા માટે. અને તમને મેં પહેલાં જણાવ્યું એમ કે વાઘજીપુરાના નજીક આવેલ વાત્રક નદીના કિનારે આ શિવ મંદિર આવેલું છે, બરાબર છે. અહીંયા ગાડી બહુ આસ્થા છે આ લોકો, અને કેટલાય વર્ષોથી આ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, બરાબર છે. અહીં ગાડી શ્રાવણ માસમાં બહુ જ ભીડ હોય એમ. શ્રાવણ માસ આવે એટલે સોમવારે અને એમાં તો વધારે સોમવારે ભીડ હોય. અને મસ્ત વાતાવરણ છે. હવે આપણે એક્સપ્લોર કરીએ, જેમ આપણે મીનાવાળા એક્સપ્લોર કર્યું એમ આપણે એક્સપ્લોર કરીએ, આ બરાબર છે. તો હેડો નીકળીએ આગળ. પાર્કિંગની સેવાઓ ફ્રી છે, તમે જો ઊભું કરવું હોય તો કરી શકો છો. એટલે હાલ મંદિર તરફ જઈએ. જો જેસીબી કેમ કાન જેસીબી. તો અહીં બધી ઘણી બધી દુકાનો લાગેલી છે. તો ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે, બરાબર છે. વાત્રક નદીની પણ દર્શન કરાવીશું તમને. તાપ વધારે પડે છે એટલે થોડીક તકલીફ તો રહેવાની આપણને, કારણ કે ગરમી બહુ લાગે છે, તાપ બહુ પડે છે, ખતરનાક તાપ પડે છે. જો કે ભીડ તો એટલી બધી છે નહીં આજે. જો આ રીતનું કંઈક માર્કેટ લાગેલું છે. ભીડ તો બહુ નહીં, પણ ગરમી બહુ છે. અને આપણે ખરાબ બપોરમાં જ આવી ગયા છે, લગભગ 1-1.5 વાગવા આવ્યો છે. હાય ગાઈસ, હાથથી બનાવેલી વસ્તુ, બાંસ. અહીંયા કે ફરારી કેવડા બહુ મળે છે. જો ફરારી કેવડા થઈ રહ્યા છે. બીલીપત્ર આપણે ચડાવીને રહ્યા છે એટલે લીધી નહીં. બીલીપત્ર લેવાનું લઈ લો. હેલો ભાઈ, લઈ જશે બીલીપત્ર. અહીંયા કરી આગળ
જોઉં તમને દર્શન કરાવો, બરાબર છે. મહાદેવનું મંદિર આવી ગયા છે આપણે આખરે. જો આ છે મંદિર, ઉત્કંઠેશ્વર મહાદેવ. પ્રાચીન મંદિર છે આ. આપણે બૂટ અહીં કાઢી નાખીએ, બરાબર છે. આવા પ્રસાદ લેશે જો. મંદિરના હોમે જ પ્રસાદ મળે છે. ફાઇનલી આપણે દર્શન કરી લીધા, બરાબર છે. મહાદેવના અંદર મંદિરમાં તમને દર્શન કરાયા, વર્ચ્યુઅલી દર્શન તમને કરાયા, બરાબર છે, ઘેર બેઠા બેઠા. તો આપણે જઈએ નીચે, વાત્રક નદીના કિનારે જઈએ, બરાબર છે. અહીં જઈને આપણે તમને એ બી બતાવું, બરાબર છે. તો ચલો આપણે જઈએ નીચે. હવે આપણા ભાઈબંધ મળી ગયા છે આપણને. કઈ ગામ તમારે? ખડાલ ગામથી આવ્યા હતા. આપણે વિડીયો જોવા, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોવા હતા ભાઈ આપણે, બરાબર છે. મળ્યા છે એમના, મને સારું લાગે. ચલો મળીએ ફાઇન તમને. તો ચલો ભાઈ આપણે નીકળીએ નીચેની તરફ. જો આવો કંઈક રસ્તો છે અને હોમે જવાય નીચે નદી, એટલે કે વાત્રક મૈયાના કિનારે જવાય. બૂટ પહેરવાનું ભૂલી ગયો હું. બૂટ પહેલાવવા પડશે હવે, કારણ કે નીચે નદીમાં જવાનું છે. પગ ખરાબ થશે. લેહાડા તા બૂટ પહેલાવી હવે. લેહાડા શું જોવા છો? જો આવું કંઈક નજારો છે. તો બૂટ પહેરી ફસી જઈએ નીચે, બરાબર છે. હું એમને પણ નીચે જતો હતો. હા તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા નીચે, વાત્રક મૈયાના દર્શન કરવા માટે. જો એ હમને દેખાય ને મંદિર. તો આપણે આવી ગયા છે નીચે. ગરમી બહુ લાગે છે, જબરદસ્ત ગરમી. ઊંટ રાઈડ કરી હોય તો, ઊંટ રાઈડ કરી હોય ને તો જો ઊંટ ઉપર બેસીને રાઈડ કરી હોય તો. મેડમ જાય છે આગળ આગળ, આપણે જઈએ પાછળ પાછળ. એમને બેહાડીએ ઊંટ ઉપર. ગરમી ખતરનાક પડે છે ભાઈ, પણ દર્શન કરવા માટે આપણે આવ્યા છે નદીએ. ઓહો ઓહો, જો આ રહ્યું મંદિર. મંદિરે દર્શન કરીએ, તમને બી દર્શન કરાવું. પણ એક વસ્તુ જો અહીંયા ઘડિયા આ ના ગમ્યું સારું. ચુંદડી બુંદડીમાં અંદર નદીમાં પધરાયેલી છે. આ જો આ દશામાં બધી મૂર્તિઓ જોવા તમે. ખબર નહીં દશામાં ખુશ થાય કે પછી શું થાય. આ અમુક મૂર્તિઓ એવી હોય ને વગરતી બી નહીં. આ છે વાત્રક મૈયા. અહીં જોવા દશામાનો વડે મૂર્તિઓ બધી અહીં ભરાયેલી છે, મતલબમાં વિસર્જન કરી છે. જો કચરો એટલો વધારે કરી મૂક્યો છે. હે એમ તો કહું છું. સાચી વાત છે તમારી. પેણ જોવા જો ઢગલો છે જો. અને એવી મૂર્તિઓ લાવે છે ને, પેલે શું કહેવાય પીઓપીની મૂર્તિ લાવે ને તે વાગડતી નહીં. પેલી માટીની હોય ને તો વાગરી બી જાય. આ પીઓપીની મૂર્તિ હોય છે ને વાગડતી બી નહીં જલ્દી. જો દશામાં ખુશ થાય કે ફરી શું થાય એ ખબર નહીં પડતી.
જે પવિત્ર સ્થળ હોય ને એનું મેન્ટેનન્સ નહીં રાખેલું. તો જોયું ભાઈ તમે આગળનો નજારો. થોડું પ્લાસ્ટિક નાખીને ગંદુ કરે છે જ, બાકી તો આ પવિત્ર સ્થાન પર આવું ના કરવું જોઈએ. બરાબર છે. હવે તો કોને કોને સમજાવો, તમે જાઓ. અમે તમને મળવા માટે ઉભા, તમે ક્યારના બીજી ગયા. હું રીલ બનાવતો હતો. ચાલો બોલો, કયું ગામ તમારું? મારું કપડ કલાજી. કપડ કલાજી રહેવાનું અમદાવાદ. હું સસ્તા બોલ્યો મોઢા જોડે. બરાબર. ભાઈબંધો મળી ગયા. વિડીયો જોવો છે આપણે ઇન્સ્ટાગ્રામ પર, તમે ના જોયો તો આઈડી આપો છું, દિલીપ વાઘેલા 98 વાળી આઈડી. સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો. સબસ્ક્રાઈબ તો કરો જ છો તમે યુટ્યુબ, બરાબર છે. ઇન્સ્ટામાં સપોર્ટ કરજો. તમારા વિડીયો રોજ જોઈએ છીએ અમે. રોસ્ટિંગ વિડીયો જોરદાર બનાવો તો તમારા લીધે તો અમે આટલે છે. બરાબર. હવે તમને ત્યાંથી જ જોઈ લીધા. પણ મેં કીધું વિડીયો બનાવો છો ને એટલે મેં કીધું મળ્યા પછી દર્શન કરી. હા કરી. ચલો ચલો મળીએ. હા હા. તો ચલો ભાઈ, ગરમી વધારે વધી ગઈ છે, નીકળીએ ઉપરની તરફ. આપણા બીજા ભાઈબંધ મળ્યા. તો ચાલો બોલો બોલો. અમારા દેવ બાપુ અને દિલીપ વાઘેલાની વાત ના થાય. તમે અવિનાશ? ના કળા આપણા બીજા ભાઈબંધો મળી ગયા છે. ગરમી વધારે પડે છે. મને તો ગરમી જ વધારે લાગે છે. આપણે ખાસ ભાઈબંધ જ થાય. કેમેરો ને નથી પડતા હોય. એવું ચાલુ થાય એટલે કેમેરો. ચલો મળીએ. બે શબ્દ હવે કહીએ જ છે. તો તમારે મારે આઈડી જોવી પડે એના માટે. એના માટે તમારે મારે વિડીયો જોવી પડે ઇન્સ્ટા. તો ચલો ભાઈ, આપણા ભાઈબંધો મળી ગયા હતા. હવે નીકળીએ ઉપરની તરફ. જો બેવું છે. બેવું હોય તો કહેજે. ના ભાઈ, તારે બેહવું હોય તો કે, મારે તો નહીં બેહવું. મને ઊંટ પર બેહાડવાનું છે, પણ હવે બેહવું નહીં એમ કે છે. ગરમી એટલી ખતરનાક પડે છે ભાઈ. હો શું કોણ ખતરનાક ગાળો? તો ભાઈ વાત કરીએ આ મંદિરની, તો લગભગ આ વાત્રક નદીના કિનારે આવેલું આ શિવ મંદિર લગભગ 2000 વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે. બરાબર છે. લોકવાયકાઓ મુજબ આ 2000 વર્ષ જૂનું છે એવું કહેવામાં આવે છે. એના કોઈ પુરાવા તથ્ય તો નહીં, પણ એવું કહેવામાં આવે છે. બરાબર છે. અહીંના સ્થાનિક લોકોના માનતાને લઈને એવું લાગે છે. 2 વર્ષ મતલબ 2 વર્ષ કઈ આખી લાઈનો મારી બદલાઈ જાય છે. 2000 વર્ષ જૂનું મંદિર એટલે આ શિવ મંદિર વાત્રક નદીના કિનારે આવેલું ગુજરાતમાં. બરાબર. ખેડા જિલ્લામાં વાઘજીપુરાના વાત્રક નદીના કિનારે આવેલું આ શિવ મંદિર, ટેમ્પલ ઓફ શિવા. તો ભાઈ આપણે નીચે જઈને આવી ગયા મંદિર. તમે પાછળની સાઈડ જોઈ શકો છો, મહાદેવનું મંદિર છે. બરાબર છે. હવે આપણે નીકળીએ ઘર તરફ. બરાબર છે. રસ્તામાં તમને જે આવતું હોય તમને બતાવું. બનાવેલો વિડીયો હાય ગેલો. જો દર્શન કરવાની ભીડ જોવા લાગેલી છે. તો આવો કંઈક નજારો છે. દર્શન આપણે કરી લીધા.
હવે નીકળીએ આગળની તરફ. ચાલો હજુ ભીડ જોવો તમે. આ બધી દર્શન કરવા માટે ભીડ લાગેલી છે. મહાદેવના દર્શન અમે આજે સોમવાર એટલે આ રે આપણા મહાદેવનું મંદિર. ચપ્પલ કાઢ દે. વરસાદ ટેટુ બનાવશો જો. કેવડો ફરારી જે લેવો હોય લઈ લો. શું હે 100 ગ્રામ? 50 મોડી શું 50 નો અઢી લઈ લે. 50 ફરારી આવશે ને? ફરાળી કેવડું મને ઉતાડા મેં મહાદેવ કંટેશ્વર મહાદેવ. આપણા ભાઈબંધ શું કહે છે? તમે ચાખીને લેવાનું બરાબર. હા બે ફરારી જ આવે હે ને? ફરારી. બે ફરારી. હા આ જગદીશભાઈ બરોડા આ જાતે બનાવવાનું. તો આવો કંઈક નજારો છે જો. કેવડો ફરાળી. તમારો ઉપવાસ ચાલતો હોય ને તો તમે અહીં અને ખાઓ એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. એમાં ઉપવાસમાં ખાસ ખાવા માટેનું જ હોય છે. તો આપણે લઈ લીધો છે થોડો, પછી આનો જઈએ અને ખાઈએ પછી. બરાબર છે. ઉપવાસમાં આપણે ઉપવાસ જ ચાલુ છે એટલે ખાઈએ અને પછી નીકળીએ આગળની તરફ. અહીં કેવડો જ થઈ રહ્યો છે અંદરો ને. કેવડા જ વધારે છે જો. કેવડા આ મસ્ત છે જો. તો ચલો ભાઈ હવે કરી લીધા દર્શન કંટેશ્વર મહાદેવના. આ ભાઈ ચપડ ચાલુ જ રહેશે. ગરમીનું પ્રમાણ વધી ગયું છે. હવા નીકળીએ ઘર તરફ. બાકી આ કેવડો જ થઈ રહ્યો છે અહીં ચોફે રહી. કારણ કે કેવડાનું માર્કેટ વધારે હોય એવું લાગે છે. બીજું કથા કરતા તો કેવડો જ વધારે છે. એ બી પાછો ફરારી, તીખો, મોરો, મીઠો બધી પ્રકારનો કેવડો અહીં મળે. આ બાજુ છે પાર્કિંગ. આવો કંઈક સામાન મળે છે જો. બધો જ સામાન મળે છે. બંગડીથી લઈ બંગડી વેરાઈ ગઈ બિચારી જો. તો ભાઈ હું ચાંદનો એમ કહું છું કે ગરમી બરાબર છે. હકીકતમાં ગરમી બહુ પડે છે. મારો ફોન ટેમ્પરેચરને લઈને એકવાર બંધ થઈ ગયો બોલો. અને અત્યારે થોડો ઠંડો કર્યો, પાણી નાખીને પછી ઠંડો કરી અને ફરી આ ચાલુ કર્યો પાછો. બરાબર છે. ગરમીને લઈને અત્યારે તો ચોમાસું ચાલે છે તોય આટલી ગરમી પડે છે. વિચાર કરો ઉનાળામાં તો આ ફોન ચાલતા જ નહીં. ઉનાળામાં તો ટેમ્પરેચર જ આવી જાય, તાત્કાલિક ટેમ્પરેચર આવી જાય. ફોનને તાત્કાલિક ઠંડો કરવો. યા તો હું તો ફ્રીજમાં કાઢી દઉં એને. જોકે એવું તો ના કરવું જોઈએ પણ હું જાતે ફ્રીજમાં મૂકી દઉં. યા તો ઠંડો પાડવો પડે કારણ કે તા વગર તો ચાલુ થાય નહીં. બરાબર છે. જો મફરીઓ મકાઈ મફરીઓ વાફેરી આવો ખારી જો ઉપવાસમાં ચાલે ચાલી સારી છે. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા મહાદેવના. બરાબર છે. હવે નીકળીએ ઘર તરફ. આ ઊભું રહ્યું આપણું બાઇક લઈને સીધા નીકળીએ ઘર બાજુ. બન્યા રહેજો વિડીયો. હજુ તમને કંઈ બતાવવા જેવો છે તો હું બતાવીશ. હજુ વિડીયોને એન્ડ નહીં કરતા. બરાબર છે. તો બન્યા રહો વિડીયો. આપણે નીકળીએ ઘર તરફ.
ફાઇનલી ભાઈ આપણે જઈને આવ્યા છે ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરીને આવ્યા બરાબર. અને આપણે આવ્યા છે આ એક જગ્યા છે અહીં પીચ જેવું છે, જો ટુર્નામેન્ટ ચાલુ થાય છે અહીં ગાડી. અહીં ગાડી મેચ રમાય છે. અહીં ગાડી એક મસ્ત ઓબો છે, એનો છોયડો મસ્ત છે, લોકેશન જોરદાર હતું. લોકેશન જોરદાર હતું એટલે મેં અહીં ગાડી બેસ્યા, થોડુંક આરામ કરી લઈએ બરાબર, પછી નીકળીએ આગળ. આ રહ્યું આપણું બાઇક, આ જુઓ, આ અમે હાઈવે જાય છે. આવો અવાજ નીચે બેઠા છે શાંતિ. તો ફાઇનલી ભાઈ આપણે જઈને આવી ગયા બરાબર છે. ઉત્કંઠેશ્વર મહાદેવના દર્શન કરીને આવી ગયા છે અને સીધા ઘેર આવી ગયા છે. વચ્ચે કોઈ વિડીયો બનાવી નથી. હવે વિડીયો તમને કેવી લાગી મને કહેજો બરાબર છે. પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જે મીનાવાળાની વિડીયો બનાવેલી એ ના જોઈ હોય તો જોઈ લેજો બરાબર છે. આ વિડીયોની નેચરની લિંકમાં મળી જશે બરાબર છે. તો મળીએ તમને નેક્સ્ટ વિડીયો. તો હું આવજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય ભારત, હર હર મહાદેવ.